શું બોલ્યા? આપણે જે સોહમ શબ્દનો જ્યારે અભ્યાસ કરીએ ને શ્વાસની ગતિ પર, હા એટલે મન છે ને કેટલી વાર આપણે સંકલ્પ વિકલ્પમાં ભૂતના ભવિષ્યના કોઈ વિચારમાં જાય, ભૂતકાળની આપણી કોઈ જીવનની ઘટનાઓ તરફ મન દોડી જાય. હા એટલે જ્યારે નામ પછી તૂટી જાય છે આમ. હા જ્યારે શ્વાસની ગતિ પર જ્યારે નાભીથી શ્વાસ લઈએ એટલે જ્યારે એનો પ્રયત્ન કરવાની કોશિશ, એટલે મન આમ શ્વાસ ચાલતો મન પાછું ક્યાં જતું રહે એમ. એટલે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે એમ. એનું જ નામ સંઘર્ષ કહેવાય. જી 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 જીવન એક સંઘર્ષ છે. જી જી જીવ હા એટલે મનોદશામાં ફસાયેલું, હાજી હાજી મનોદશાની સાથે હા આ ફસાયેલાને જીવ કહેવાય. હાજી પ્લસ અન, જીવ પ્લસ અન. હા અનથી આ શરીર બન્યું છે. હાજી હા શરીર છે એ અન્ન છે, જીવ છે એ મનોદશા સાથે ફસાયેલી આ સુરતા કહો કે આત્મા કહો કે સોહમ શબ્દ કહો, હાજી એ મનોદશામાં ફસાયેલો છે, એને જીવન કહેવાય. હાજી તો જીવનનો મૂળ અર્થ જ એવો બને છે હમ કે જીવ મનોદશામાં ફસાયેલો અને અન્ન એટલે શરીર. હમ હમ હવે મનોદશામાંથી બહાર નીકળીએ આપણે પહેલાં, બરાબર? હાજી મનોદશામાંથી બહાર નીકળીએ ત્યારે ધીરે 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 એ મન ચિત્તની અંદર સમાઈ જાય. બરાબર જોકે પહેલાં મન ચિત્તમાંથી પ્રગટ થાય છે, બરાબર એટલે ચિત્તમાંથી મન પ્રગટ થઈને સંકલ્પ વિકલ્પ કરવા લાગ્યું. બરાબર. સંકલ્પ વિકલ્પ એનું જ નામ મન. હા હા બરાબર પછી એ બુદ્ધિ એનું નક્કી કરે છે હા હા અને અહંકાર આચરણમાં મૂકે છે. આ ત્રણે જે છે હા એ પ્રગટ ચિત્તમાંથી જ થયા. બરાબર સાચું હવે એ ચિત્તની અંદર જો વિષયો હોય હા તો વિષયો ઉત્પન્ન થાય. સાચી વાત માતા ગંગા સતી પાનબાઈને એક ભજનમાં કહે છે કે નિર્મળ ચિત્ત કરીને આવો. હા સાચી હવે વાત મનને ચિત્ત કરવા નિર્મળ નથી કરવાનું કીધું, ચિત્ત નિર્મળ કરો. હા હા બરાબર તો જે ચિત્તની અંદરથી ઉઠતા જે વિષયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ 5 વિષયો ચિત્તમાંથી ઉઠે છે. હા અને આ મન સંકલ્પ વિકલ્પ કરીને એ વિષયો પર ચોંટી જાય છે અને બુદ્ધિ પાસે નક્કી કરાવે અને અહંકાર આચરણમાં મૂકી દે. આ જ રીતનું છે. હવે આ મનોદશામાંથી કેવી રીતે નીકળવું, હા એના માટે આ સોહમ સાધના જે છે હાજી તે સર્વશ્રેષ્ઠ છે. અરે સાહેબ વાત જ જુદી છે એની તો. હવે જેમ જેમ તમે હમ. શ્વાસના અભ્યાસમાં આગળ વધતા જશો હાજી એટલે આ મન ત્યાં સ્થિર થવા લાગશે. સર્વપ્રથમ તો જે ભટકતું મન છે જી એને સ્થિર કરવું પડે, બરાબર? બરાબર હવે એ મન સ્થિર થઈ ગયું એટલે મન સમાઈ ગયું ચિત્તની અંદર. બરાબર પછી કારણ કે મનથી ઉપર પાછી બુદ્ધિ છે, હા એટલે બુદ્ધિની અંદરથી વિવેક પ્રગટ થયો એટલે એને ખેંચીને ચિત્તમાં પાછું ખેંચી લીધું. સરવાળે પહેલાં મન પ્રગટ થાય છે, એના પછી બુદ્ધિ પ્રગટ થાય છે ચિત્તમાંથી, ને એના પછી અહંકાર પ્રગટ થાય છે. આ 3 કાર્યોને ચલાવતું મન, બુદ્ધિ અને અહંકારને ચલાવનારું ચિત્ત છે. અને એ બધુંય ચિત્તમાં સમાઈ જાય એટલે આ વિષય વાસનાઓ ક્યાંથી ઊભા થાય છે? મનમાંથી, બરાબર? એટલે સરવાળે ચિત્તમાંથી ઊભા થાય, બરાબર? હા હા કારણ કે ચિત્ત જ એક બેંક બેલેન્સ છે. આપણા ગયા જન્મના પાપ કર્મો કે પુણ્ય કર્મ કે ભક્તિ કર્મ જે આપણે કરતા હોય ને એ ચિત્તમાં જમા હોય. પછી બીજો જન્મ આપણો થાય ને એટલે એ જ વસ્તુ જે જમા હોય ચિત્તમાં એને લઈને આપણે જન્મીએ છીએ. હાજી હાજી કારણ કે આ સુરતા કહો કે આત્મા કહો કે સોમ શબ્દ કહો, બધી એક જ વસ્તુ છે. તો એની અંદર ચિત્ત હોય છે. જ્યારે આ શરીરને છોડીને આત્મા જતો રહે છે ત્યારે એની અંદર જે ચિત્ત તો હોય જ છે. હોય જો ચિત્ત ન હોય, મનચિત્ત બુદ્ધિ અહંકાર આત્મામાંથી નીકળી ગયું હોય તો એ આત્માનો ફરી જન્મ જ ન થાય, બરાબર? અને કારણ કે આત્માનો જ આ બધો ખેલ છે. આત્માએ જ પ્રગટ કર્યું છે આ ચિત્તને.
પછી એમાંથી મન, બુદ્ધિ, અહંકાર. હવે એ સમાઈ ગયા એટલે ચિત્ત પહેલાં તો નિર્મળ થઈ ગયું, ત્રણેમાં સમાઈ ગયા એટલે ચિત્ત નિર્મળ થઈ ગયું. મળ એટલે મેલ. કારણ કે ચિત્તને મેલું કરનારા હતા ને આ 3 જ વ્યક્તિ હતા. એક તો આ મન, સંકલ્પ વિકલ્પ, બીજું મલિન બુદ્ધિ. શુદ્ધ બુદ્ધિ હોય ને તો પાછું સદબુદ્ધિ હોય તો એ ચિત્તને શુદ્ધ કરે. અને અહંકાર છે ને એ ખતરનાક વસ્તુ છે. એટલે આમ તો મનથી પાછો મોટો અહંકાર છે, અને અહંકાર ઊભો થાય મનમાંથી જ, અને મન પાછું ઊભું થાય ચિત્તમાંથી. સરવાળે આ બધા આ નથી કહેતા કે બધા માસિયા ભાઈ છે એકાબીજા. એક જ ચિત્તરૂપી માની અંદરથી આ મન, બુદ્ધિ અને અહંકાર નીકળ્યા. હવે એ ચિત્તરૂપી મામાં હમાઈ ગયું માની અંદર, બરાબર. પછી એ ચિત્ત રહ્યું ને, એ ચિત્ત પછી એ આત્મા તરફ વળે. ચિત્તની આત્મા અને ચિત્તની વચ્ચે કરણરૂપી ક્રિયા છે. એ ચિત્ત પછી કરણમાં સમાઈ જાય. કરણ એટલે ક્રિયા, અને સાંભળવું પણ થાય. એ સમાઈ જાય આત્માની અંદર. એટલા માટે ઘણા સંતોની એક વાણી છે કે શબ્દ ગુરુ ચિત્ત ચેલા. અને સવાદાસ બાપુ તો એમ કહે છે કે પરણે શબ્દને સુરતા નાર. એટલે શબ્દ એ ગુરુ કયો અને સુરતા એ એની શિષ્ય છે. અથવા તો એને નર નારીની ઉપમા પણ આપી છે. સુરતા નારી વાચક શબ્દ છે અને શબ્દ નરવાચક શબ્દ છે. એટલે એ બેને નર નારીની પણ ઉપમા આપેલી છે. ઘણી જગ્યાએ આત્મા અને પરમાત્માને બાપ દીકરો પણ કીધા છે. ઘણી જગ્યાએ મિત્રતા પણ કીધી છે, બરાબર. તો હવે આ શબ્દ ગુરુ ચિત્ત ચેલા. તો અહીંયા કયો ગુરુ છે? આ ચિત્ત શિષ્ય છે અને શબ્દ ગુરુ છે. હવે અહીંયા આ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલનારો સોહમ શબ્દ એ સુરતા ચિત્તનો ગુરુ છે, અને ચિત્ત એ સુરતાની શિષ્ય છે અથવા આત્માની શિષ્ય છે. અને આત્માનો ગુરુ પરમાત્મા છે, અને સુરતાનો ગુરુ એ શબ્દ છે, એ બહારનો શબ્દ. હવે જેવી રીતે આપણે તમે અભ્યાસમાં ચાલો છો, બરાબર છે, સરસ કહેવાય. તો છતાં પણ મન જ્યાં ત્યાં દોડ્યા કરે છે. તો અહીંયા ચિત્ત કહો, મન કહો, બુદ્ધિ કહો, સરવાળે તો બધી એક જ વસ્તુ છે, પણ આપણે એની અલગ અલગ વ્યાખ્યા કરી છે. હવે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર એ જોડાય છે, એને જોડનારો કોણ છે? મન જુદું છે, અહંકાર જુદો છે, બુદ્ધિ જુદી છે, ચિત્ત જુદું છે. તો એને જોડનારો જે છે તે સ્વયં આત્મા છે, સ્વયં સોહમ શબ્દ છે. કારણ કે મન જુદું થયું, જોડનારો જુદો થયો, શ્વાસની ક્રિયા જુદી થઈ, તો શ્વાસની ક્રિયામાં મન ભાગીને જાય છે બહાર, એટલે ફરી ખેંચીને ત્યાં જોડવું, બરાબર. હવે ફરી પકડીને જોડનારો એ સોહમ શબ્દ છે, એ જ આત્મા છે, એ જ સુરતા છે. એટલે ફરી તમે અભ્યાસમાં બેઠા, માનો કે તમે ઘરે બેસીને અભ્યાસ કરો, બરાબર, અને પછી તમે ધ્યાનમાં બેઠા છો, શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે, તો એ સંપૂર્ણપણે મન જ્યારે લય થઈ જાય છે ત્યારે સોહમ શબ્દ પ્રગટ થઈ જાય છે. કારણ કે મન લય થઈ ગયું ચિત્તમાં, એટલે મનથી ઉપર પહેલાં મન નીકળ્યું, બરાબર. ચિત્તમાંથી મન નીકળ્યું એટલે મન છે ને એ નાનો ભાઈ છે. પછી એમાંથી એની બુદ્ધિ નીકળી, એની પાછળ ચિત્તમાંથી બુદ્ધિ નીકળી. બુદ્ધિ છે ને એ મોટી બેન છે. અને એમાંથી પછી છેલ્લે અહંકાર નીકળો. એટલે અહંકાર છે ને એ તો ખતરનાક છે, સમજા. એટલે અહંકાર, મન અને અહંકારની વચમાં બુદ્ધિરૂપી બેન છે. આ બે ભાઈઓ ને એક બેન. હવે આ ત્રણની માં કોણ છે? ત્રણની માં છે ને એ ચિત્ત છે. ચિત્ત એ નારીવાચક શબ્દ આવે. તો પછી ચિત્તનો
બાપ કોણ છે, ચિત્ત ક્યાંથી પ્રગટ થયું, અથવા ચિત્તની માં કોણ છે. જો ચિત્તનો બાપ કેવો હોય તો આત્મા કહી શકાય, ચિત્તની માં કેવી હોય તો સોહમ સુરતા કહી શકાય, સોહમ શબ્દ પણ કહી શકાય. હવે આ રીતે એ આ ત્રણ ચિત્તમાં સમાઈ ગયા. મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થયું ને એટલે એ સમાઈ જાય ચિત્તમાં. પછી પાછળ બુદ્ધિ સમાઈ જાય, એની પાછળ અહંકાર પણ સમાઈ જાય. જેવી રીતે જન્મ થયા શરૂઆત થઈ એમ પાછું મન જ શરૂઆત કરે ને અંદર જવાનું ચિત્તમાં એટલે એ ચિત્ત અંદર મન અંદર વહી ગયું એટલે એમાં બુદ્ધિ વહી ગઈ, એની પાછળ પછી અહંકારે વહી ગયો, ત્રણ એટલે માત્ર રહ્યું ચિત્ત. હવે આ ચિત્ત પહેલાં મન સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય એટલે બુદ્ધિ પણ એની અંદર વહી જાય પાછળ અને અહંકાર પણ આવે છે, એટલે આ માત્ર ચિત્ત રહ્યું. ત્રણે એની અંદર સમાઈ ગયા. હવે ત્રણ સમાઈ ગયા તો એ ત્રણ ચિત્તની અંદર તો છે જ, એ સાબિત થાય છે. બરાબર. હવે ચિત્તની અંદરથી કાઢવા માટે એ ચિત્તને જોડવું પડે છે શ્વાસોશ્વાસની ક્રિયામાં. પણ આપણે મન શબ્દ વાપરીએ છીએ. મન શબ્દ તમે વાપરો એટલે બધાને સમજાય છે, પણ અસલમાં એ ચિત્ત જોડાય છે અહીંયા અસોમ શબ્દમાં. આપણે મીરાબાઈનું કે કોકનું એક ગીત છે ભગવાન કૃષ્ણ લઈ, નથી આપણે કે રાહડો જે કાંઈ હોય કે મારો ચિતડાનો ચોર, એક ગીત આવે છે ને ભજન. હા, ચિતડાનો ચોર એટલે ચિત્તને ચોરનારો કોણ, ચિત્તને કોણ છે કે ભાઈ મારું ચિત્ત ચોરી ગયો કાનો નંદલાલનો કૃષ્ણ, બરાબર, મારું ચિત્ત ચોરી ગયો એટલે આત્મા છે ને એ કૃષ્ણ છે અને એમાંથી ચિત્ત પ્રગટ થયું ને એટલે ચિત્ત એમ કહે છે કે ચોરી લીધું એટલે મીઠી વાણી વાપરી છે, પણ અસલમાં એનો અર્થ એમ થાય છે કે અંદર વયું ગયું એમ, એટલે મારું ચિત્ત એને પકડી લીધું એમ, લઈ લીધું. એટલે એ સોહમ શબ્દની અંદર ચિત્ત જ આમ તો ધ્યાન ધરે છે, કારણ કે જો સરળ ચિત્ત ન હોય ને તો ધ્યાન જ તમારું ન લાગે. એટલે એવી જ રીતના સરળ ચિત્ત થવું પડે, નિર્મળ ચિત્ત થવું પડે, પછી નિર્મળ ચિત્ત એ સમાઈ જાય સોહમ શબ્દરૂપી ગુરુની અંદર. આ જગ્યાએ ચિત્ત ચેલા શબ્દ ગુરુ, એ સોહમ શબ્દરૂપી ગુરુ તરફ ઇશારો કર્યો છે. બરાબર. તો હવે પછી તમે ભજનમાં બેઠા અને ભજન તમારું તમે ચાલુ કર્યું, શ્વાસોશ્વાસની ક્રિયામાં તમને બહારથી કોઈ અવાજ લગાવ્યો કે ભાઈ શું કરો છો, એટલે તમારું તરત જ ચિત્તમાંથી મન પ્રગટ થઈ ગયું. મન પ્રગટ થઈ ગયું અને શરીર પાસે કાન દ્વારા એ સંભળાવી દીધું, એટલે મને નક્કી કર્યું, મને બોલાવે છે, એટલે મન દોડીને ગયું ત્યાં. સરવાળે આપણે ટૂંકમાં કંઈક મન દોડીને ગયું. બરાબર. એટલે ચિત્તમાંથી પાછું મન પ્રગટ થઈ ગયું, કારણ કે આ ત્રણ ચિત્તની અંદર હતા જેમ મેં પહેલાં કીધું એમ. એટલે ફરી મનને ખેંચો અને ત્યાં જોડો. ફરી કોઈએ વાસણ પસાડ્યું, ખણનો અવાજ આવ્યો, ટણનો અવાજ આવ્યો, ફરી ન્યા મન ગયું, ફરી પાછું ખેંચો. આને કહેવાય સંઘર્ષ. હવે સંઘર્ષ એટલે યુદ્ધ. તો યુદ્ધ કોની હારે કરવાનું છે? આ સંઘર્ષ કોની હારે કરવાનો છે? એ મન હારે કરવાનો છે. તો મન જુદો થયો અને સંઘર્ષ કરનાર જુદું થયું, તો એની હારે સંઘર્ષ કરે છે કોણ? એ જ સોહમ શબ્દ, એ જ સુરતા, એ જ આત્મા. એ એની સાથે યુદ્ધ કરે છે. પછી એ જ્યારે સોહમ શબ્દની અંદર સમાઈ જાય છે ત્યારે સંકલ્પ વિકલ્પો બંધ થઈ જાય છે. બુદ્ધિ પણ નથી રહેતી, અહંકાર પણ નથી રહેતો, અને ચિત્ત ત્યાં જોડાઈ ગયું. ચિત્ત જોડાઈ ગયું અને ચિત્ત સંપૂર્ણપણે સોહમ શબ્દની અંદર લય થઈ ગયું. ત્યારે સ્વયં સોહમ સ્વરૂપ સુરતા કહો કે આત્મા કહો, એ પોતાની અવસ્થાને પ્રાપ્ત કરે છે. પછી એ જ સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયામાં, એની ઉર્ધ્વ ગતિ થાય છે અને ઉપર તરફ ચડે છે. ઉપર તરફ ચડે ત્યારે ચડતો એ સોહમ શબ્દ ઈંગળા પિંગળાને સૂક્ષ્મણાના ત્રિકુટી સ્થાનમાં આવે છે. ન્યા પછી જે બંને શ્વાસની ક્રિયા ચાલી રહી છે એ સમાન માત્રમ થઈ જાય છે. 21,600 જે પ્રાણવાયુ માતા ગંગા સત્ય ગણ્યા એવી રીતે. તો પછી પ્રશ્ન એવો ઊભો થાય છે કે મન બુદ્ધિ
ચિત્ત અને અહંકાર આ ચારેય આ શબ્દની અંદર સમાઈ ગયા. સમય ગયા. તો શ્વાસને ચલાવનારો કોણ? તો શ્વાસને જે ચલાવનાર છે એ જ સોહમ શક્તિ છે, એ જ સોહમ શબ્દ છે. પછી ત્રિકુટી સ્થાનમાં આવી બંને નાડીઓને સ્થિર કરી અને પછી સુખમણાનો માર્ગ પકડે છે. સુખમણા સિદ્ધિ બ્રહ્મરંધ્ર સાથે જોઈન્ટ છે. બ્રહ્મરંધ્રમાં થઈને મેરુદંડમાં આવેલી, મેરુદંડમાં થઈને કુંડલીની શક્તિ સુધી આવેલી છે. કુંડલીની શક્તિ આપણી નાભીથી બે આંગળ નીચે મૂલાધાર ચક્રમાં આવેલી, મૂલાધાર નહીં જળકમળ ચક્રમાં આવેલી, સ્વાધિષ્ઠાન ચક્રમાં ન્યા સુધી આવેલી છે, જેને ઉલટી નાગણી પણ કહે છે, કે જેનું પૂંછડું મસ્તકમાં છે અને મુખ અહીંયા છે, ઊંધી નાગણી છે. એટલે એ મુખ જે છે એ મુખ દ્વારા જ બધું આ થઈ રહ્યું છે. પછી એનું મુખ ઉલટું કરી નાખવાનું છે, એ ઓટોમેટિક થઈ જાય, આપણને ખબર ન પડે. આ લાઈનમાં હાલીએ ને એટલે પછી હવે આપણે તો કુંડલની યારે કોઈ મતલબ નથી, પણ સુખમણા નાડી ખુલી ગઈ, પ્રગટ થઈ ગઈ એટલે જ્ઞાન પ્રગટ થઈ જાય. તો જ્ઞાન કોને પ્રગટ થાય છે? એ જ સોહમરૂપી સુરતાને જ્ઞાન પ્રગટ થાય છે. કોનું પ્રગટ થાય છે? કે ભાઈ મારા સ્વરૂપને હું કઈ રીતે જાણી લઉં એમ. સોહમ એક શબ્દ છે, સુરતા છે, તો મારું સ્વરૂપ કેવું છે? તો આત્માનું સ્વરૂપ કેવું છે? સોહમ શબ્દ સ્વયં જ એક આત્મા જ છે બરાબર. કે સુરતા છે, તો એ એનું સ્વરૂપ કેવું છે એ એના પોતાના સ્વરૂપ અવસ્થામાં આવે છે. સુખમણા નાડીથી આગળ વધે છે આ સોહમ શબ્દ, ત્યારે વચ્ચે બંકનાળ આવે છે, વચ્ચે બંકનાળ આવે છે. એ બંકનાળની અંદર થઈ અહીંયા સવાદાસ બાપુ પણ કહે છે કે બંકનાળની બજારોમાં મારી સુરતા નિશાને ચડી. બરાબર. હવે તો એક બંકનાળ માતાની નાભી સાથે નાભી જોઈન્ટ હોય છે, એને પણ કહેવાય છે બંક, એટલે વાંકી નાળ. આપણે કહીએ છીએ ને બંકો જોવાની એટલે વાંકો જોવાની, એમ એટલે એમ બંકનાળ, બંક એટલે વાંકી. બરાબર. તો એ નાડીની અંદર પ્રવેશ કરે. બંકનાળ વાંકી કેમ છે? ન્યાય સવાદાસ બાપુનું કોકનું ભજન છે કે આવન જાવનની ગલી બાવા ગલિયું છે વાંકી, એટલે એ વાંકી છે. આવન જાવનની બાવા ગલિયું છે વાંકી કીધું ને સદગુરુ સમજણના ચોટે અમને શરણોમાં લેજો, એટલે સમજણના અમને સોટા મારજો તમે, અને અમને પછી શરણોમાં લ્યો, એટલે સમજણ જ્ઞાનના સોટા મારી અને અમને તમારા ચરણોમાં લઈ લ્યો. એટલે બંકનાળની બજારોમાં થઈ આ સુરતા નિશાને ચડી. હવે કયા નિશાને ચડી? 10મા દ્વારના નિશાને, બ્રહ્મરંધ્રના નિશાને. બ્રહ્મરંધ્રનું નિશાન જે છે ત્યાં ચડી. તો નિશાનનો અર્થ એ છે ની એટલે નિજ, શાન એટલે પોતાની શાન, શાન એટલે સમજણ, સમજણ એટલે પોતાના સ્વરૂપને જાણવું. પછી ઉપર જાય છે એટલે બ્રહ્મરંધ્ર, જેને હું કેટલાય ઓડિયોમાં બોલું છું કે બ્રહ્મ એ જ આત્મ સ્વરૂપ છે, બ્રહ્મનું કોઈ રૂપ નથી, બ્રહ્મ એ જ આત્મ સ્વરૂપ છે. બરાબર. તો આ બ્રહ્મનું આત્મ સ્વરૂપ છે કેવું? એમ મતલબ આત્મ સ્વરૂપ છે કેવું? તો જ્યારે રંધ્ર એટલે કાણું થાય, એક હોલ થાય, એક બારી થાય, એની અંદરથી આ સોહમરૂપી સુરતા પ્રવેશ કરે છે અને 10મો દ્વારને ખોલી નાખે છે. 10મો દ્વાર ખુલી ગયો એટલે સોહમરૂપી સુરતા પોતાના સ્વરૂપમાં આવી ગઈ, આ મૂળ સ્વરૂપમાં આવી ગઈ. તો ત્યાં બ્રહ્મ એ જ આત્મા છે, બ્રહ્મ એ જ સોહમ શબ્દ પણ છે, અને બ્રહ્મ એ સુરતા પણ છે. હવે પોતાના સ્વરૂપમાં આવી ગઈ ત્યારે એને પોતાના સ્વરૂપનું ભાન થયું હતું. ન્યા એને પ્રકાશથી પ્રકાશ, એવો પ્રકાશ પડે છે કે એનું વર્ણન થઈ શકે એવું નથી. એટલે પ્રકાશ એટલે ભગવાન સૂર્યનારાયણ પ્રકાશ પાડી જાય એવો પ્રકાશ નહીં. પ્રકાશ એટલે જ્ઞાન પ્રકાશ, જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનનો પ્રકાશ. આ પ્રકાશ સ્વરૂપ થઈ જાય છે. પોતાના સ્વરૂપને જાણી લે કે હું જ્ઞાન સ્વરૂપ છું, હું પ્રકાશ સ્વરૂપ છું, જ્ઞાનરૂપી પ્રકાશ સ્વરૂપ છું.
ત્યારે એ પોતાના જ્ઞાનરૂપી પ્રકાશને જાણી લે છે. પછી એ સોહમરૂપી સુરતા એ બારીમાંથી પાછી નીકળે છે. જ્યાંથી અંદર પ્રવેશ કરી ત્યાંથી જ પાછી નીકળે. આપણા ઘરનો દરવાજો હોય તો આપણા ઘરના દરવાજેથી જાય તો જ દરવાજેથી જ બહાર નીકળે ને, બરાબર. પછી આપણા ઘરની અંદર બારી બાયણા હોય છે. પછી આપણો ઘરનો દરવાજો ખુલતો જ ન હોય તો આપણે બારી પણ તોડી નાખી છે અને બારીમાં નીકળી જાય છે ને. તો બારીમાંથી નીકળવા માટે જેટલી બારી હોય એટલું જ નીકળી શકે, બરાબર. માનો કે બારી નાની છે તો કોઈ પહેલવાન માણસ ન નીકળી શકે, પાતળો નીકળી શકે. તો અહીંયા પાતળું બનવાનું છે. આ સુરતા એટલી પાતળી છે કે એની વાત થાય એવું નથી. જેમ માયા ઝીણી છે ને એમ સુરતા એનાથી પણ ઝીણી છે. એ સુરતા હોયના નાકામાંથી નીકળી જાય ને એવી છે. પછી એ એટલી પાતળી બની અને એ જ બારીમાં જે પ્રવેશ કર્યો એ જ બારીમાંથી એ પાછી નીકળે છે, બરાબર. જેવી રીતે હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં માતા સીતાને ઉઠાવી ગયા હોય છે રાવણ, ત્યારે એ દરમિયાન હનુમાનજી મહારાજ સમુદ્રમાં એક અસુરની આરે એને કાંઈક ઓલું થાય છે, સમુદ્રમાં કોઈક રાક્ષસી પ્રગટ થાય છે, બરાબર. હવે હનુમાન જતી જે હતા એ તો બુદ્ધિના જ્ઞાન ગુણ સાગર હતા, એટલે પહેલાં હાવ એકદમ નાના બની ગયા, બરાબર. હાવ નાના બની ગયા અને રાક્ષસીના મુખમાંથી અંદર ગયા. મુખને તમે બારી સમજી લો રાક્ષસીની, બરાબર. નાના બની ગયા એકદમ અને કરી ગયા નાના, અને ફરીને પાછા તરત બાયણે નીકળી ગયા એટલે હું તમારા પેટમાં નીકળી ગયો. એટલે જે મુખમાંથી હનુમાનજી અંદર ગયા નાના બનીને એમ પાછા નાના બની નીકળી ગયા. તો એવી રીતે સુરતા નાની બનીને અંદર પ્રવેશ કરી અને નાની બનીને પાછી નીકળી ગઈ. એટલે ઓલા રાક્ષસી કાંઈ થયું ને પછી એ પ્રસન્ન થઈ જાય. અસલમાં એની હનુમાનજીની પરીક્ષા હતી એમ, અને હનુમાનજી એમાં પાસ થઈ જાય છે. એવી જ રીતની આપણી આ પરીક્ષા જ છે. આમાં પાસ થવાનું છે. ઝીણા બનીને અંદર પ્રવેશ કરી જવાનું. ઝીણા એટલે માન મોટા અહંકારને કાઢી નાખવાનું એમ, નાના બની જવાનું. હા, બરાબર. પછી એની અંદર પ્રવેશ આપણે કરી જવાનું છે. અને જ્યાંથી પ્રવેશ કર્યા ત્યાંથી પાછું નીકળી જવાનું. હવે દરવાજો તો ખુલતો નથી, આપણે બારીમાંથી નીકળી ગયા તો બારીમાંથી જ આપણે પ્રવેશ કરેલો છે પહેલાં જ, દરવાજો તો બંધ કરી દીધો. તો એવી જ રીતનું આ બધું છે. હવે જ્યારે એ સુરતા પોતાના સ્વરૂપ પ્રકાશરૂપી જ્ઞાનમય થઈને નીકળે છે ફરીને પાછી, ત્યારે આ દેહથી વિદેહ થાય છે. હવે પહેલાં આ જીવમાંથી એ વિષય વાસનામાંથી નીકળી ચિત્તમાં ઘરી ગયા અને ચિત્ત પાછી સમાઈ ગયું સોહમ શબ્દમાં. અને પછી આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા પછી એ દેહથી વિદેહ થયા. હવે અહીંયા જીવ અન્ન પણ અન્નરૂપી શરીર પણ હટી ગયું ને, અને જીવ ભાવના પણ પહેલાં હટી, બરાબર. જીવ ભાવના પહેલાં હટી ગઈ અને અન્નરૂપી દેહ પણ હટી ગયું. આ જે જીવન છે પછી આ જીવનથી ઉપર થઈ જાય, એને મરજીવો કહેવાય. જીવાય નહીં અનાય નહીં. દેહથી વિદેહ એટલે દેહ છૂટી ગયો ને, દેહથી વિદેહ એટલે દેહ છૂટી ગયો. પણ દેહને છોડવા પહેલાં આપણે આ જીવને છોડાવવો પડે છે. જે મનોદશામાં ફસાઈ ગયેલો છે એ જીવ છૂટે એના પછી દેહ છૂટે, કારણ કે દેહને ચલાવનાર તો સરવાળે આ જીવ ભાવ જ છે ને એમ. તો આવી રીતે પછી એ સોહમરૂપી સુરતા દેહથી વિધેય થાય છે ત્યારે એને અનાદિ સોહમ સાંભળવા મળે છે. અનાદિ સોહમ જે છે એ તો હું બોલવા માટે કહું છું. અનાદિ સોહમ તરફ સુરતા આગળ વધે છે ત્યારે અનાદિ સોહમ સર્વવ્યાપક એને લાગે છે. બધેથી એ જ શબ્દ સંભળાય. તમને કોઈ અપશબ્દ બોલે ને તો તમને સોહમ શબ્દ જ બોલી એવું સમજાય. કૂતરા ભસે તો એવો જ અવાજ આવે, ચકલા બોલે તો એવો જ અવાજ આવે. તમારા દિમાગ ઉપર છવાઈ ગયો બધું, તમે સોહમ શબ્દ સ્વરૂપી બની ગયા, બરાબર. હવે આ દેહમાં રહેલો સોહમને હું સુરતા કહું છું, દેહથી બહાર છે અનાદિ સોહમ, એને હું પરમાત્મા કહું અથવા ગુરુ કહું છું. પછી એ સોહમ શબ્દની અંદર ધીરે ધીરે આ સુરતા સાંભળે છે બહારના સોહમને. ત્યારે આ સુરતા
અને આ આદિ સોહમ ને અનાદિ સોહમની વચ્ચે ગેપ હોય છે કે આ શબ્દ ક્યાંથી આવી રહ્યો છે ત્યાં સુરતા પહોંચવાનો પ્રયત્ન કરે છે. પછી જેવી રીતે માનો કે કોઈ એક ગામમાં તમારા ગામની અંદર ઢોલ વાગતું હોય, ઢોલ કઈ દિશામાં વાગી રહ્યું છે, તમે શબ્દની દિશામાં અવાજની દિશા તરફ હાલો એટલે ઢોલ ક્યાં વાગી રહ્યું પકડાઈ જાય ને. એવી જ રીતે સુરતા, આ આદિ સુરતા શરીરમાં જે હતી બહાર નીકળી અને અનાદિ સોહમ રૂપી એ શબ્દમાં આગળ વધે. અનાદિ સોહમને હું પરમાત્મા પણ કહું છું, અનાદિ સોહમ પણ કહું છું, અનાદિ ઓમકાર પણ કહું છું. આ બધા એના જ નામો છે. બરાબર. પછી આ સુરતા એ શબ્દને સાંભળે છે એટલે શબ્દ તરફ આગળ વધે છે. ધીરે 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 આગળ વધતી એ પરમાત્મા રૂપી શબ્દની અંદર લય થઈ જાય છે, એકમેક થઈ જાય છે. એકમેક થઈ જાય ત્યારે આ સુરતાનું અસ્તિત્વ નથી રહેતું, સોહમરૂપી સુરતાનું. પછી સ્વયં અનાદિ સોહમરૂપી પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. મતલબ આ અંદરની સુરતા કયો કે આત્મા કયો, આત્મા જ્યારે બહારના પરમાત્મા સાથે એકમેક થઈ જાય ત્યારે સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે. નદીનું પાણી સમુદ્રમાં ભળી જાય. હા, એટલે સ્વયં એ પરમાત્મા સ્વરૂપ બની જાય. સ્વયં જ્યારે પરમાત્મા સ્વરૂપ બની જાય છે ત્યારે એ સ્વયં પરમાત્મા જ છે. પછી એને ખુદને ખબર પડે છે, સમાય જાય ત્યારે પોતાનું અસ્તિત્વ નથી રહેતું એટલે સ્વયં પરમાત્મા થઈ ગયો ને. તો હવે પરમાત્મા ક્યાં છે, કેવો છે, કેવી રીતે છે, તો એનો અંદાજો આજ સુધી કોઈ લગાડી શક્યું નથી. આ કલ્પના થાય કે આવો છે ને તેવો છે ને, પણ એનો અંદાજો લગાડી શક્યું નથી. પણ એ પરમાત્મા સુધી પહોંચીએ એટલે આપણું સ્વયંનું કાંઈ અસ્તિત્વ જ રહેતું નથી, તો પછી આવીને બોલે કોણ? જેવી રીતે મીઠાની પૂતળી હોય ને સમુદ્રનું તળિયું માપવા જાય તો વચ્ચે જ ઓગળી જાય, તો એ પોતો કાંઈ રહ્યો જ નહીં, તો પછી કહે કોણ? એટલે પરમાત્મા એવા છે કે એ પરમાત્માને જે જાણી જાય છે ને એ જોતા સાંભળતા ને બોલતા બંધ થઈ જાય છે. એનો માત્ર અનુભવ થાય. અનુભવના ઘરમાં પહોંચેલી જે વ્યક્તિ છે એ જોતા સાંભળતા ને બોલતા બંધ થઈ જાય છે. એટલા માટે આપણા કાઠિયાવાડના સંતો, અનેક સંતો એવો છે જે મુનિ થઈને બેસી ગયા, બોલતા જ નહીં. મુનિ એટલે મૌન, બોલતા જ નથી, કારણ કે આ એની નિશાની છે. હવે તો પછી જે બોલતો હોય તો એ પરમાત્મા સ્વરૂપ નથી થયો, એ સાબિત થાય છે. 100% પરમાત્મા સ્વરૂપ નથી, કારણ કે બોલવા માટે ફરીને સુરત આત્માને શરીરમાં આવવું પડે, પછી મનમાં આવવું પડે, બુદ્ધિમાં આવવું પડે, અહંકારમાં આવવું પડે, ચિત્તમાં આવવું પડે, પછી શરીરમાં પાછો આવે તો એ હોઠનો, કંઠનો, જીભનો આવો સહારો લઈને બોલવું પડે ને. સાચી વાત, સાવ સાચી વાત કરી. હવે તો હોઠ, કંઠનો, જીભનો સહારો લીધો અને બોલે છે તો એનો અર્થ સાબિત થાય છે કે એ દેહમાં છે, દેહથી વિદે નથી. બરાબર. પરંતુ દેહમાં રહીને એને સુરતા સ્વરૂપ બની ગયો હોય તો એ બોલી શકે. પાછો આત્મા સ્વરૂપ બની ગયો હોય તો બોલી શકે. શું કામ? કારણ કે આત્મામાંથી જ અચિત બુદ્ધિ, મન ને અહંકાર પ્રગટ થયા છે, તો એ ફરી પાછા પ્રગટ કરી શકે. જેને પહેલાં પ્રગટ કરીને આ બધું નિર્માણ કરી દીધું તો ફરી પાછું પ્રગટ ન કરે એની ગેરંટી શું? એમ તો એટલા માટે એ સ્વયં પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે ત્યારે આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. પછી પરમાત્મા સ્વરૂપ બની ગયો આત્મા એટલે માત્ર એનું શરીર જે છે ને એમને માયલા રાખે ને ચાલ્યા રાખે, એને આ માયા સાથે કોઈ સંબંધ જ નથી રહેતો. સંસારથી વિરક્ત થઈ જાય. એ સંસારમાં હોવા છતાં સંસારથી વિરક્ત. આપણને એમ લાગે કે આ સંસારમાં, પણ એ સંસારમાં હોય જ નહીં. જેમ નરસિંહ મહેતાના કે એનો બાળક કંઈક ક્યારે થઈ ગયો એ એને ખબર નહોતી, કારણ કે એને કાંઈ ખબર જ ન હોય એમ, કારણ કે એ તો સ્વયં પરમાત્મા સ્વરૂપ છે. પછી એનું તો શરીરનું શું થાય કે ભાઈ શું બારી દેવાનું, દેહથી વિદેહ થઈ ગયો તો શરીર તો જડ થઈ ગયું. કારણ કે આત્મા જે હતો એ દેહથી વિદેહ થઈને પરમાત્મા વિલીન થયો તો ઓલું એનું શરીર તો બચ્યું નહીં પાછળ, તો એનું શરીરનું શું કરવાનું? તો એનું જે શરીર છે એ શરીરની અંદર જે કાંઈ શ્વાસા હોય છે એ શ્વાસા અને એ શરીરનું રક્ષણ કરનાર સ્વયં પરમાત્મા છે.
કારણ કે એ શરીરની આયુષ્ય પૂરી ન થાય ત્યાં સુધી એનું રક્ષણ સ્વયં પરમાત્મા કરે છે. કારણ કે જે દેહથી વિદેહ થઈ ગયા હતા નરસિંહ મહેતા તો સ્વયં પરમાત્માનું રક્ષણ કરતા હતા ને. હા એવી જ રીતે આ શરીરનું પણ રક્ષણ એ જ કરે છે. પછી શરીરની આયુષ્ય પૂરી થઈ જાય છે, પેલો આત્મા તો પરમાત્મામાં વિલીન થઈ ગયો, એટલે સ્વયં પરમાત્માને એનું કામ કરવા આવવું પડે છે. અને એવા અનેક દાખલાઓ હોત છે ને. છે હા, તો આવી જ રીતના આ મન સાથે યુદ્ધ કરવાનું છે. જી જો આપણે મનને નહીં મારી શકીએ જી તો ભક્તિ સંભવ જ નથી. પણ અભ્યાસ કરવાનો છે, અભ્યાસ તો ચાલુ જ રાખો. અભ્યાસ કર્યા વગર તો કાંઈ થવાનું નથી. માતા ગંગા સતીએ ઘણા ઓડિયોમાં પાનભાઈને કીધું છે કે અભ્યાસ તો પાનભાઈ કરવો જ પડશે. અભ્યાસ કર્યા વગર તો કોઈ વસ્તુ થવાની જ નથી ને. ના થાય, શક્ય નથી. હા, તો બરાબર આ જ રીતે છે. પણ અભ્યાસ તમે ચાલુ રાખો. જી તમે તમારા ગામથી માનો કે તમારે અમદાવાદ તરફ જવું છે, બરાબર? હા તો અમદાવાદ તરફ જવા માટે તમે હાલવાનું શરૂ કરો. રોજ એક ડગલું ભરવાનું ચાલુ કરો, બરાબર? હા અથવા તો તમે ઝડપથી હાલો, મધ્યમ ચાલો. તમે હાલો તો અમદાવાદ ભૂગો ને. હા અથવા તમે કોઈ વાહનમાં બેહો કે આપણું પોતાનું વાહન લઈને જાય તો એ ચલાવનાર તો આપણે જ છીએ. હા તો આ તમારા ગામ ઊભા તમે અમદાવાદ કરશો તો નહીં આવે. નહીં આવે. હા હાલવું તો પડશે ને. હાલીએ તો જ પહોંચીએ ને. હા હાલે વગર તો ન પહોંચે. હવે જે કોઈ વ્યક્તિ હાલવાનું ચાલુ કરે છે ભક્તિના માર્ગે, એ પછી આ 52 અક્ષરી કથણી બથણી ન રહે. 52 અક્ષરી કથણી બકણી જે છે એ લોકોને સમજાવવા માટે છે. હા સમજી જાય પછી હાલ ઉપર હાલે. હા હાલ ઉપર હાલે એટલે ઓલા છૂટી ગયા ને 52. હા છૂટી જાય. કારણ કે જો 52ને પકડી રાખે તો એ ચાલી ન શકે, અને ચાલે તો આ 52 છૂટી જાય, એ પાછળ રહી જાય. એટલે 52 અક્ષર તો લોકોને સમજાવવા માટે છે. જી અને સમજી ગયા પછી ભક્તિ ભજન કરવાનું હોય છે. હા પણ ભક્તિ ભજન જે ગુરુદેવે બતાવ્યું એનો પાછો અભ્યાસ કરવો પડે. રોજની આ સમય પ્રમાણે તમારે એની આ નિયમિત હાજરી તમારે પુરાવાની જ. પૂરાઈ પડે. હા જેમ આપણે કોઈ પણ સરકારી નોકરી કરતા હોય, માનો કે આપણે કોઈ એક મારા મિત્ર છે PSI છે. હા હવે એ હું ઘણી વાર પૂછું કે તમારે હાજરી પુરાવી કહે કે હાજરી તો પુરાવી જ પડે ને, નકર હાજરી ન પુરાવીએ તો પછી એક દિવસ ન પુરાવીએ ચાલે, ચલો, કે 2 દિવસ ન પુરાવે ચાલે. અથવા આપણું કોઈ અગત્યનું કામ હોય તો ત્યાં રજા મૂકીને પણ તમે જઈ શકો છો, બરાબર? એટલે ત્યાં તમારી હાજરી ચાલુ રહે. તો આવી જ રીતના હાજરી રોજે રોજ પુરાવાની છે. ગુરુએ જે ભજન બતાવ્યું ને એમાં જી હાજી. હાજરી તમે પુરાવો એટલે તમારો પગાર તમને મળતો રહે. હવે પગાર શું છે? એ ભજનની કમાણી છે. કમાઈ છે. અને હાજરી પુરાવનાર ત્યાં આ ચિત્ત છે, બરાબર? અથવા મન કહો, જે કહેવું હોય તો. એટલે હાજરી રોજે રોજ તમે પુરાવો ને તો એ તમારી નોકરી ચાલુ રહે. પણ તમે 1 દિવસ કે 2 દિવસ કે 5 દિવસ ન જાઓ, પછી PSIથી ઉપર PIનો ઓર્ડર આવે કે ભાઈ આ તમે કેમ ભાઈ આટલા દિવસથી નથી આવતા, તમારી રજા અહીં પૂરી થઈ ગઈ, તમારે હાજરી આપવી જ પડશે, બરાબર? બરાબર. નકર પછી શું છે, પોતાની નોકરી ઉપર એ પણ જોખમ આવે છે ને. હા આવે છે ને. નોટિસ મળે. હા, તો પછી એવી જ રીતના રોજે રોજ હાજરી પુરાવાની છે. આ બધું જે બહાર છે ને એ બધું અંદર છે. તો એવી રીતના હાજરી પુરાવતા રહી તો એક દિવસ સમય એવો આવે કે આપણે રિટાયર પણ થાય. જેમ 58 વર્ષે રિટાયર થઈ જાય છે અધિકારીઓ, બરાબર? તો એવી રીતે રોજ તમે હાજરી પુરાવો, તમે રિટાયર પણ થઈ જાઓ એક દિવસ, પછી તમારે હાજરી પુરાવા ન રહીએ. રિટાયર એટલે મુક્તિ, રિટાયર એટલે મોક્ષ, રિટાયર એટલે નિવૃત્તિ. આ દેહની નોકરીમાં જે આપણે આવ્યા છીએ એમાં રિટાયર થઈ જવાનું. હા આ દેહની નોકરી પૂરી થઈ જાય, રિટાયર થઈ જવાનું. હે, સાચી વાત કરી હો સાહેબ. સારું તો હે, જી સારું તો હવે વાણીને વિરામ આપશું. જી હાજી બાપુ. સાહેબ બંદી. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.